આપણો માવો જે બનાવ્યો છે એ થાળીમાં આપી દઈશું પહેલાં. આપણી ભાષા આપણી રસોઈ, સ્વાદ તમારો અને સ્વાદ અમારો. તો ગુજરાતી મિત્રો, જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી તમે શહેરની લારીઓ પર ખૂબ જ ખાધી હશે, પરંતુ અમે આવી ગયા છે વાડીએ, એટલે કે પ્રકૃતિના ખોળે, અને આજે આપણે બનાવવાના છે ટેસ્ટી અને ચટકદાર એવી પાણીપુરી. તો તેની માટે મારી પાસે છે પકોડીના ખોખા, મારી જોડે છે ફુદીનો, કોથમીર અને પાણી બનાવવાના તમામ મસાલા, મારી જોડે છે કુબી અને ડુંગળી, મારી જોડે છે બટાકા. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ. ચલો મિત્રો, સૌથી પહેલા આપણે તપેલું છે એ ચૂલા પર મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે ચૂલો સળગાવી દીધો છે. તપેલું મૂકી દઈશું. હવે અંદર પાણી વેરી દઈશું આપણે. ત્યાર પછી આપણે જે ચણા છે અને બટાકો છે એ પણ અંદર નાખી દઈશું અને બફાવા મૂકી દઈશું. તો ચણા નાખી દઈશું અંદર. બટાકો છે એ પણ આપણે નાખી દઈશું અંદર. શું બોલાવ્યું? હવે ઢોકી દઈશું અને બરાબર ગરમ થવા દઈશું, બફા દઈશું. તો મિત્રો, પાણીપુરીમાં આપણે કોબી ને ડુંગળી નાખવાની છે. તો આપણે એસપી કોબી કટિંગ કરા, આપણે ડુંગળી ફોલીએ છીએ, બસ ડુંગળીને પણ કટિંગ કરી દઈશું ફોલી જાય એટલે. તો મિત્રો, આપણે જે પાણીપુરી માટે જે પાણી બનાવે છે તેના માટે આપણી પાસે છે કોથમીર અને ફુદીના. તો આપણે એને સારી રીતે પહેલાં ધોઈ કાઢીશું. મિત્રો, આપણે પકોડીને પાણી બનાવે એના માટે આપણે ફુદીનાનું કોથમીર હરખી રીતના દળી નાખીશું મિક્સરમાં. હવે આપણે થોડું પાણી ગળીને અને હરખી રીતના દળી નાખ્યું. તો મિત્રો, આપણો કોથમીર ફુદીનો કમ્પ્લીટ દળાઈ ગયો. હવે આપણે આનું પાણી બનાવી દેવું. તો મિત્રો, આપણે પકોડીનું પાણી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં કોથમીર અને ફુદીનાની પેસ્ટ નાખી દેવું. તો મૂવી નાખો. બસ. અને આ બજારમાંથી પાણીનો મસાલો લાવીએ છીએ એ પણ આપણે નાખી દઈશું. પછી આ કાળું મીઠું, તો કાળું મીઠું પણ નાખી દેવું. લેબુન ફૂલ ખાટા માટે લાવ્યા છીએ, ખાટા મીઠા. તો આ ચંચળ, લાવો પાણી પવન. તો હવે પાણી વેડી દઉં આમાં આપણે, એટલે આપણે પાણી બનીને તૈયાર થઈ જાય. બસ તો મિત્રો, આપણે પાણી બનીને તૈયાર થઈ ગયું કમ્પ્લીટ. તમે જોઈ શકો, બતાવો પૂરી જુઓ, હવે ચાખી જુઓ, ચાખો સ્વાદ બાદ કેવો છે. ચાખો. એક મસ્ત પાણી હો, ખટ મીઠું. ચાખો તમે. બહુ જ મસ્ત ટેસ્ટ હો. જો બજારમાં પણ પાણી એવું જ બન્યું. મિત્રો, ચણા અને બટાકા જે બાફા મેક્યો તો બફાઈ જાય કે નહીં એ ચેક કરી દઈએ, અને બફાઈ જાય પછી આપણે તપેલું નેચો ઉતારી દઈએ. ચેક કરી દેજો. બટાકો બફાઈ ગયો, ચણા બફાઈ જાય. આ તો તપેલું નેચો ઉતારી દઈએ આપણો. પકડો.
તો મિત્રો આપણા પકોડીનું પાણી બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે માવો બનાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે જે બટાકો બાફા મેળવ્યો હતો એ વિપુલભાઈ નીચે ઉતારી દીધો છે. તો આ રીતે આપણે બટાકાની જે સાલ આવે એ ઉતારી દઈશું બધા બટાકો, અને ત્યાર પછી આપણે જે માવો બનાવવાનો છે એની શરૂઆત કરીશું. તો મિત્રો આપણે બટાકો સોલાઈને તૈયાર થઈ ગયો તો આપણે માવો બનાવી દઈએ. તો બટાકો સૌથી પહેલાં આપણે ભરી નાખશું. તો આપણે બટાકો ભરી નાખ્યો તો આપણે હવે ચણા નાખી દેવું. ડુંગળી કાપી દે પણ નાખી દેવું. કુબી નાખી દેવું. આ મસાલો જે આપણે લાયા હતા એ નાખી દેવું. આ ચંચળ નાખી દેવું. મરચું લાવજો એસપી. આવા પાણી થોડું વેચી દેવું ખટાશ માટે. મરચું નાખી દેવું થોડું. આ મિક્સ કરી દેવાથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ફાઇનલી આપણી જે પાણીપુરી હતી એ બનીને તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો એનો માલ સામાન પણ બની ગયો છે અને પાણી પણ કમ્પ્લીટ બની ગયું છે અને મિત્રો ખાવા પણ બેસી જાય છે. તો સૌથી પહેલાં આપણે થાળીમાં આપી દઈશું. લાભભાઈ આપણો માવો જે બનાવ્યો છે એ થાળીમાં આપી દઈશું પહેલાં, અને પાણી પણ આપણે પાલામાં આપી દઈશું. પાણી પણ આપણે પાલામાં આપી દઈશું. અંદર આ તમે જોઈ શકો છો આપણે બધું આપી દીધું છે અને હવે આપણે કહેવું કે આપણે ખાવાનું શરૂ કરો ને આપણે જે વાડીને આપણે જે બનાવી પાણીપુરી એનો સ્વાદ કેવો છે એ પણ આપણને જણાવો. વિપુલભાઈ કરો કરો તમે. બોલો વિપુલભાઈ, સ્વાદ કેવો છે? બહુ ટેસ્ટી બની પકોડીઓ, એક નંબર સ્વાદ છે. ખૂબ સરસ બન્યો. શેર ના કરતી પણ એક નંબર હો સ્વાદ. તો મિત્રો વાડીની મોજ સાથે અમારો આ પાણીપુરીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. મિત્રો આ પાણીપુરીનો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મિત્રો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આપણી વિલેજ રસોઈ ટીમને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો તમે જોઈ લીધો, પણ ફરી તમે કયો વિડીયો જોવા માંગો છો તે ફટાફટ કમેન્ટ કરી દેજો. તો મિત્રો ફરીથી મળીએ એક નવા
વિડીયોની સાથે